રાજપૂતા છૂટા ધરા ઢળકે અને રજપૂતીનો રંગ મુખે ઝળકે. એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાણના ઓરણા લીધા. જોગાભાઈ, હું રાજપૂતાણી છું. તમારું બારવટું એક દી હોનાની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કહેવા મુંજાતા નહીં. હું તમારી બેન છું. અને બેન કયો હા પાડો તો ઠેઠ સિહોરના પાદર સુધી આપને વેલડાને બેન મૂકી જવાયા. આ ગોહિલવાડ છે આયા. મેં કીધું એમ નામી અનામી મહેમાન છે, પણ દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ. તેદી માથા હાટે મૂરી તો આયર તમારા એંધાણ. એવા મારા ભાઈબંધ પરમ સ્નેહી મિત્ર લોક સાહિત્યનો ગુગવતો સાગર એટલે મારા ભાઈ, અને એમના દીકરા મારા ભાઈબંધ મારા જિગ્નેશભાઈના ભાઈબંધ એટલે જયરાજભાઈ, અને બધા જે મિત્રો છે આયા એ પધાર્યા છે. એમનું ખૂબ ખૂબ અભિવાદન છે. અહીંથી એમનું પણ સ્વાગત છે. પધારો જયરાજભાઈ. ત્યારે હવે વાત સાંભળજો. જોગીદાસ ખુમાણને કીધું એ આપ જાણો છો આખી કથા, પણ પ્રસંગે કહી દઉં. ગોહિલવાડમાં આવ્યો છું એટલે પછી આ માની પ્રસંગો વાતો કરવી છે, અને જીગાભાઈને પણ આપણે સાંભળવા છે સમયના અનુસંધાને. પણ ગોહિલવાડની ધરતીની અમીરાત તમે જુઓ, ખાનદાની તમે જુઓ. આ મેઘાણી લખે છે એ વાતું તમને કરું છું. આ બધો સમાજ છે. મેં કીધું એમ કોળી સમાજ પણ એટલી બધી સંખ્યામાં છે. રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત હોય. મેં કીધું હવે જ્ઞાતિ દેવાની જરૂર નથી. આપણે હિન્દુ છીએ એ દેવાની જરૂર છે. હવે જ્ઞાતિવાદ કરવાની જરૂર નથી. પણ વાત સાંભળજો મારી આ કે બેન જો તો મૂકવા આવું કે ના ભાઈ, કરોડ દિવાળી તમારા રાત તપે પણ એક દી બારવટું તમારું પાર પડાવીશું. હો નાની બાઈ આવીને ભાવનગર મહારાજા વજયસિંહને કીધું સાંભળો દરબાર કે કોની યાર તમે આ ઠેકાણાની વાત માંડીને બેઠા છો. સાવર અને કુંડલા એ તમે જાણો છો આ વાત, પણ જોગીદાસ ખુમાણની 84 આજકી ભાવનગર મહારાજાએ ત્યારે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભાવેડાની સામે બારવટું કરીને મારું સાવર કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી જોગા ખુમાણને નાવલીનું પાણી હરામ છે. અને ભાવનગર મહારાજાને કહેજો કે સમાધાન બે જ કાંઠ થાય, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે. અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો. હવે મારે વાત અમીરાતની કરવી છે, ટૂંકી વાત કરું, સાંભળજો. કારણ કે હવે પેલા બચુભા વાતું કરતા બેન 3 કલાકની વાતું સાંભળવા વાળો ઓડિયન્સ છે ને, કે 3 કલાકની વાર્તા કોઈ પનોઠી વાળીને સાંભળી શકે. પણ પ્રસંગ જે તમને કહું છું, ઈમાનદારી, ખાનદાની અને અમીરાત કેવી સાંભળજો. ભાવનગર મહારાજાના દીકરા દાદભાનું અવસાન થયું. કથા તો તમે આખી જાણો છો. અને જોગીદાસ ખુમાણે કીધું કે મારે ખરેખર ભાવનગર સુધી સિયોર સુધી જવું પડે. ત્યારે પોતાના ભાઈ ભાણ ખુમાણે આવીને કીધું જોગાભાઈ ગાંડા તો નથી થઈ ગયા ને? ભાવનગર સામે તરવાર ઉતારી છે, બારવટે છો ભાવનાની સામે, અને ભાવનગરની આખી ફોજ તમને પકડવા માટે ગાંડી થઈ ગઈ છે. અને તમે ભાવનગર જવાની વાત કરો છો, સિહોર જવાની વાત કરો છો, ખરખરાની વાત કરો છો. એ કે ભાણ ખુમાણ તમને ખબર નહીં પડે. જેદી નાનીબાના વેલડાને સિહોરના પાદર સુધી મેલવા ગયો ને, તેદી દાદભાને મારી ઘોડીમાં બેલાડ બેહાડ્યા હતા. અને બેલાડ બેહાડીને ઘોડલીમાં ખેલવતો ખેલવતો સિહોરના પાદર સુધી ગયો.